ઝારખંડના ધનબાદમાં બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટની ઘટનાનો ઉકેલાયો ભેદ તો સીસીટીવીના આધારે એક આરોપી ઝડપાયો અને બેની શોધખોળ શરૂ. આરોપીએ બંદૂકની અણીએ 78,000થી વધુની રોકડની ચલાવી હતી લૂંટ. ઝારખંડના હજારીબાગમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે ઘૂસ્યા લૂંટારુઓ 4 લાખ રોકડ અને 3 કિલો સોનાના દાગીના લૂંટી આરોપીઓ ફરાર થયા. હથિયારો સાથે બેંકમાં ઘૂસેલા લૂંટારુઓ ગ્રાહકો કર્મચારીઓને ડરાવતા ધમકાવતા સીસીટીવીમાં કેદ. નોઈડાની ગગનચુંબી ઇમારત પર ફાયર ફાઇટર દ્વારા યોજાઈ મોકડ્રીલ. ઇમારતોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા ફાયર વિભાગ દ્વારા કરાયું લાઈવ ડેમોન્સ્ટ્રેશન. ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર. સુરતમાં વિધર્મી દ્વારા સગીરાની છેડતી કરવાનો મામલો. પોલીસે આરોપીનું કાઢ્યું સરઘસ. આરોપીને સાથે રાખી ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. સરઘસ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. દમણ પોલીસને મળી મોટી સફળતા. તમિલનાડુની કુખ્યાત આંતરરાજ્ય ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા. 13.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 50 મોબાઈલ અને 5 લેપટોપ કબજે કરાયા. ભિલાડ અને પારડીમાં ચોરીઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ. મોડાસાના સાયરા નજીક તલાશીના બહાને સોના ચાંદીના દાગીનાની લૂંટ. ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી 1.10 કરોડના સોના ચાંદીના દાગીના સહિત મત્તાની લૂંટ. 4 લોકો ટ્રક રોકાવીને 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થયા. મહીસાગર જિલ્લામાં માનસિક દિવ્યાંગ યુવતી પર કૌટુંબિક કાકાએ આચર્યું દુષ્કર્મ. 70 વર્ષના વૃદ્ધે પત્નીને દૂધ લેવા મોકલી પાછળથી યુવતી સાથે કર્યું કુકર્મ. યુવતીએ માતાને આપવીતી કહેતા નોંધાવી પોલીસ ફરિયાદ. પોલીસે આરોપીની કરી ધરપકડ. બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન. 4 બાળકો કરો, એક સ્વયંસેવક સંઘ માટે આપો. નાગપુરમાં ભરત દુર્ગા મંદિરના શિલાન્યાસ સમારોહમાં આપ્યું નિવેદન. બાગેશ્વર બાબાએ આરએસએસની કરી પ્રશંસા. મતદાનના આગલા દિવસે મહીસાગરના લુણાવાડા ફુવારા ચોક વિસ્તારમાં લાગ્યા પોસ્ટર. વોર્ડ નંબર 5માં લુખાગીરી અને દાદાગીરીનો અંત લાવવાના લખાણો સાથે પોસ્ટર લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. સરકારી મિલકતોની દિવાલો પર ઠેર ઠેર લાગ્યા પોસ્ટર. સ્થાનિક ચૂંટણીમાં અમિત શાહ કરશે મતદાન. અમદાવાદના નારણપુરામાં સવારે 11 વાગે કરશે મતદાન. કામેશ્વર મહાદેવ ઝોનલ ઓફિસમાં કરશે મતદાન. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આરોગ્ય વિભાગ સજ્જ. શહેરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો મતદાનના દિવસે સતત ખુલ્લા રાખવા સૂચના. નર્સ અને ડોક્ટરોની રજાઓ રદ. દરેક આરોગ્ય કેન્દ્રમાં હીટસ્ટ્રોક જેવી પરિસ્થિતિને પહોંચી વળવા ખાસ 2 બેડ રખાશે તૈયાર. ઓઆરએસ પેકેટ અને ઇમરજન્સી દવાઓની કીટ દરેક સેન્ટરને ફાળવાઈ. મતદાન દરમિયાન આરોગ્ય સેવા અસરકારક રાખવાની તૈયારી. અમદાવાદ મનપાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ. હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગનું વિશેષ આયોજન. મતદાન કેન્દ્રો પર મંડપના શેડ, ઓઆરએસ પાઉચ અને છાશ વિતરણની વ્યવસ્થા. કેન્દ્રીય ગૃહમંત્રીની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા વ્યવસ્થા. એએમસીની ચૂંટણીમાં સ્ટ્રોંગ રૂમથી ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી. કુલ 16 સ્ટ્રોંગ રૂમથી બૂથ સુધી ઈવીએમ ડિસ્પેચ. એક સ્ટ્રોંગ રૂમમાં 1200થી 1300 જેટલો સ્ટાફ ફરજ ઉપર. ચૂંટણી સાહિત્ય, હેલ્થ કીટ, ઓઆરએસ જેવી વસ્તુઓ બૂથ પર પહોંચાડાઈ. રાજકોટમાં 2255 બૂથ પર 19.42 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ. સ્ટાફ મતદાન મથકોએ રવાના. જિલ્લામાં 814 સંવેદનશીલ અને 195 અતિ સંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. બોગસ વોટિંગ અટકાવવા તંત્ર સજ્જ. રાજકોટમાં ચૂંટણીનો ધમધમાટ. મતદારો માટે મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો અને ઓઆરએસ કીટની સુવિધા કરાઈ. ટેકનિકલ ચકાસણી બાદ તમામ ઈવીએમ મશીનો મતદાન મથક પર મોકલવામાં આવ્યા. વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો. રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો માટે 236 ઉમેદવારો મેદાનમાં. 9.85 લાખથી વધુ શહેરી મતદારો નોંધાયા. જિલ્લા પંચાયતની 36 અને તાલુકા પંચાયતની 202 બેઠકો માટે મતદાન. 8480 કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં તૈનાત કરાયા. સુરત જિલ્લા વહીવટીતંત્રએ ઈવીએમ ફાળવણી પ્રક્રિયા કરી પૂર્ણ. જિલ્લા પંચાયતની 31 બેઠકો પર થશે મતદાન. 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં થશે મતદાન. બારડોલી તાલુકામાં 46 સંવેદનશીલ બૂથ પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. ભરૂચમાં ઈવીએમ મશીનો સહિતની તમામ જરૂરી ચૂંટણી સામગ્રીનું કડક સુરક્ષા વચ્ચે વિતરણ. ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સંબંધિત મતદાન મથકો સુધી પહોંચાડાઈ ઈવીએમ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને અન્ય સામગ્રી. વલસાડમાં ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ.
તો પોલિંગ સ્ટાફ અને 1627 ઈવીએમ મશીનો સાથે વલસાડ જિલ્લો મતદાન માટે તૈયાર. 227 સંવેદનશીલ અને 54 અતિ સંવેદનશીલ મથકો પર પોલીસનું વિશેષ મોનિટરિંગ. સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન ગોઠવાયું. હજારો પોલીસ જવાનો એસઆરપી અને હોમગાર્ડ તૈનાત રહેશે. ચૂંટણીને લઈને ભાવનગર પોલીસનો સઘન એક્શન પ્લાન. 3800 સુરક્ષા જવાનોના લોખંડી બંદોબસ્તમાં યોજાશે મતદાન. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા પોલીસ એક્શન મોડમાં. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે ભાવનગર પોલીસ તંત્ર સજ્જ. અરવલ્લીના હફશાબાદમાં મતદાન મથક 2 કિલોમીટર દૂર ખસેડતા લોકોમાં રોષ. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. બૂથ નહીં તો વોટ નહીંના નારા લગાવી સ્થાનિકોએ ઠાલવ્યો રોષ. 400થી વધુ મતદાતાઓએ મતદાનથી દૂર રહેવાનો લીધો નિર્ણય. ચૂંટણી સમયે આપના વધુ એક વિડીયો વાયરલ. રૂપિયાના કવર બનાવાઈ રહ્યાનો કરાયો દાવો. મતદારોને આપવા માટે કવર બનાવાઈ રહ્યાનો દાવો. વિડીયો વિસાવદર વિસ્તારનો હોવાનો દાવો. ન્યૂઝ 18ના વિડીયો દાવાની પુષ્ટિ નથી કરતું. સુરતમાં પૂર્વ પ્રમુખના પિતરાઈભાઈનો વિડીયો વાયરલ. પૈસા લઈ મનપાની ચૂંટણીની ટિકિટ આપવાનો વિડીયો વાયરલ. આપના દિલ્હીના પ્રભારી ઓમ પ્રકાશ દ્વારા ટિકિટ આપવાના બદલે પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો કર્યો આક્ષેપ. સુરતમાં ઉમેદવાર બનાવવા બદલ 18 લાખ રૂપિયાની માંગણીનો વિડીયો વાયરલ. 18 લાખ સામે 8 લાખમાં ડીલ થઈ. ટુકડે ટુકડે કરી લાખો રૂપિયા લીધા બાદ પણ ઉમેદવાર ન બનાવતા નવનીત નાવડિયાએ વિડીયો કર્યા વાયરલ. નવનીત નાવડિયાએ પત્ની માટે માંગી હતી ટિકિટ. વાયરલ વિડીયોને લઈને હવે ભાજપે પોલીસ કમિશનર કચેરીએ કરી ફરિયાદ અને વિડીયો અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ. આપ ઉપર પૈસા લઈને ટિકિટ આપવાના મામલે ગુનો દાખલ. તો સરથાણા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ. આપના વોર્ડ 1 અને 2ના પ્રભારી સામે ફરિયાદ દાખલ થતા રાજકીય ગરમાવો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આણંદ જિલ્લા તંત્ર સજ્જ. નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરાઈ તમામ તૈયારીઓ. ઈવીએમ મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી હેઠળ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા. ચૂંટણી પૂર્વે જામનગર રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સંભાળ્યો મોરચો. ચૂંટણીમાં શાંતિ જળવાઈ રહે તે માટે ઈવીએમ સેન્ટરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની કરી ચકાસણી. સંવેદનશીલ વિસ્તારોમાં જાતે નિરીક્ષણ કરી પોલીસ કાફલાને આપી કડક સૂચના. ડાંગ જિલ્લામાં ચૂંટણીને લઈ તંત્ર એક્શન મોડમાં. 337 મતદાન મથકો પર યોજાશે મતદાન પ્રક્રિયા. 2000થી વધુ પોલિંગ સ્ટાફ અને 700થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત. તમામ 68 રૂટ પર ઝોનલ ઓફિસરોની નિમણૂક. મહીસાગરમાં ચૂંટણી પંચની લાલાંખ. તાલીમમાં ગેરહાજર રહેનાર સંતરામપુરના ઝોનલ અધિકારી વિરુદ્ધ ધરપકડ વોરંટ. સંતરામપુરના કોલેજ આચાર્ય સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થતા સરકારી આલમમાં ફફડાટ. ખેડામાં ચૂંટણીને લઈને સુરક્ષા સજ્જ. સંવેદનશીલ વિસ્તારોમાં જિલ્લાનું વહીવટીતંત્ર એક્શન મોડમાં. 50થી વધુ પોલીસ અધિકારીઓ દ્વારા ગામડાઓમાં યોજાયું ફ્લેગ માર્ચ. 26 એપ્રિલે મતાધિકારનો ઉપયોગ કરવા કલેક્ટરની મતદારોને અપીલ. શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે દાહોદ પોલીસ તંત્ર સજ્જ. ચૂંટણી પૂર્વે એસપી રવિરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં પોલીસનું મેગા ફ્લેગ માર્ચ. એબી ડિવિઝન, એલસીબી અને એસઓજી ટીમોએ દાહોદના માર્ગો પર કર્યું એરિયા ડોમિનેશન તેમજ નિર્ભય બની મતદાન કરવા કરી અપીલ. ચૂંટણી આયોગની નવી માર્ગદર્શિકાથી ખળભળાટ. સોશિયલ મીડિયા પરની દરેક પોસ્ટ અને એડનો ખર્ચ જાહેર કરવો હવે ફરજિયાત. જિલ્લા સ્તરે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સજ્જ. સોશિયલ મીડિયા પર થતો ખર્ચ હવે ચૂંટણી ખર્ચમાં ગણાશે. સુરતમાંથી પશ્ચિમ બંગાળના કામદારો મતદાન માટે પોતાના વતન તરફ રવાના. ઉધના સતરાંગથી ટ્રેનમાં મતદાતાઓની ભારે ભીડ. બીજા તબક્કામાં મતદાતાઓ કરશે મતદાન. કેટલાક મતદારોએ ભાજપને જાહેરમાં આપ્યું સમર્થન. અમદાવાદમાં મતગણતરી પહેલા પોલીસ કમિશનર કરશે મતગણતરી કેન્દ્રોની મુલાકાત. ઝોન 1ના ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ રહેશે હાજર. વોર્ડ વાઇઝ અલગ બિલ્ડિંગમાં થશે મતગણતરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસનો કડક બંદોબસ્ત. ગાંધીનગરમાં પોલીસની અભેદ સુરક્ષા વ્યવસ્થા. 1500 જવાનો સુરક્ષા વ્યવસ્થામાં રહેશે તૈનાત. 8 ડીવાયએસપી કરશે સીધું મોનિટરિંગ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ઉમેદવારી ફોર્મ રદ થવા બદલ હાઈકોર્ટમાં થયેલી અરજીઓનો મામલો. કુલ 18 ઉમેદવારોએ હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીઓ ફગાવી. ગાંધીનગર, સુરત, કચ્છ, પોરબંદર અને વલસાડના ઉમેદવારોએ કરી હતી અરજી. રોઝીલા પાસ વિસ્તારમાં કુદરતનો પ્રકોપ. હિમપ્રપાત બાદ સાવચેતીના ભાગરૂપે હાઈવે પરની અવરજવર અટકાવી દેવાઈ. બરફના તોતિંગ થર દૂર કરવા બીઆરઓની ટીમો મેદાને. તંત્ર દ્વારા હાઈવે પર મુસાફરી ન કરવા સૂચના. ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન. રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. 43.3 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું શહેર સૌથી ગરમ. રાજકોટમાં 43.1 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગરમીથી જનતા ત્રાહિમામ. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. 3 દિવસમાં શહેરોનું તાપમાન 41 થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન. દરિયાકાંઠાના વિસ્તારમાં 35 થી 40 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય. રાજ્યમાં હજુ ગરમી બતાવશે પાવર. 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી યથાવત. 28 એપ્રિલ બાદ પશ્ચિમ વિક્ષેપના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા. અમદાવાદમાં આગામી 7 દિવસ હીટવેવની આગાહી. શહેરના અનેક વિસ્તારોમાં અપાયું યલો એલર્ટ. એએમસી દ્વારા શહેરના 67 સ્થળને હોટસ્પોટ જાહેર કરાયા. ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી. વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને સવારે વહેલા મતાધિકારનો ઉપયોગ કરવા તબીબોએ આપી સલાહ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને આરોગ્ય વિભાગ સજ્જ. મતદાન મથકો પર હીટવેવ કીટ અને મેડિકલ ટીમ રહેશે તૈનાત. દરેક મતદાન મથકે ઓઆરએસ અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાશે. આરોગ્ય વિભાગે તૈયાર કર્યો ખાસ એક્શન પ્લાન. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધતા લોકોના સ્વાસ્થ્ય પર અસર. સોલા સિવિલમાં એક સપ્તાહમાં જ 12,904 ઓપીડી કેસ નોંધાયા. ઝાડા ઉલટીના કેસમાં પણ નોંધપાત્ર વધારો. ડેન્ગ્યુના 128 અને મેલેરિયાના 490 સેમ્પલ લેવાયા. ગાંધીનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે ઇન્દ્રોડા પાર્ક સજ્જ. ગજરાજોથી માંડી સિંહ, વાઘ, પક્ષીઓ અને સરીસૃપો માટે પાણીના ફુવારા શરૂ કરાયા. પ્રાણીઓના ખોરાકમાં કરાયો ફેરફાર. જયપુરમાં ગજરાજોને ઠંડક આપવા વહીવટીતંત્ર સજ્જ. આમેર હાથી ગામમાં 76 હાથીઓને ગરમીથી બચાવવા કરાઈ ખાસ વ્યવસ્થા. હાથીઓના કામના કલાકોમાં કરાયો ઘટાડો. હાથીઓના નખ અને પગને બચાવવા માટે અપાઈ રહી છે ટ્રીટમેન્ટ. જયપુરમાં નાહરગઢ પાર્કમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા તંત્ર સજ્જ. બાયોલોજીકલ પાર્કમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા. ગરમીથી બચવા પ્રાણીઓ માટે કુલર અને ફુવારા મૂકવામાં આવ્યા. પ્રાણીઓના આહારમાં પણ કરાયો છે ફેરફાર. મુંબઈમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અલીબાગ અને રાયગઢમાં વરસાદી ઝાપટાની આગાહી. હવામાન વિભાગે મધ્યમ વરસાદની વ્યક્ત કરી આશંકા. મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. આકરા તાપથી જનજીવન થયું પ્રભાવિત. રાયસન, છતરપુર અને ટીકમગઢ સહિત અનેક જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી. આગામી 5 દિવસમાં તાપમાન હજુ વધવાની હવામાન વિભાગની આગાહી. રામનગરી અયોધ્યામાં ગરમીથી મોટી રાહત. કાળઝાળ ગરમી વચ્ચે શ્રદ્ધાળુઓ પર એન્ટી સ્મોક ગન અને ફોગિંગ મશીનથી પાણીનો કરાયો છંટકાવ. હીટવેવ સામે દર્શનાર્થીઓને મળી રાહત. કાશ્મીરમાં ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું તો દાલ લેકમાં શિકારા રાઇડ સાથે સવારના આહલાદક વાતાવરણનો મુલાકાતીઓએ આનંદ લીધો. પ્રવાસીઓએ કાશ્મીરના સૌંદર્યને કેમેરામાં કેદ કર્યું. કેદારનાથ યાત્રામાં દર્શન હવે બનશે સરળ. શ્રદ્ધાળુઓ માટે ટોકન સિસ્ટમ અમલી. લાંબી કતારોમાંથી મળશે મુક્તિ. કેદારનાથ ધામમાં ભીડને નિયંત્રિત કરવા ફિક્સ ટાઈમ સ્લોટની કરાઈ વ્યવસ્થા. કેદારનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે રુદ્રપ્રયાગ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર. યાત્રા માર્ગ પર ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરાયો. ઠંડી અને શ્વાસની તકલીફ સામે લડવા હેલ્થ વિભાગે તૈયાર કર્યો સ્પેશિયલ પ્લાન. રાજસ્થાનના જેસલમેરમાં ઉનાળા દરમિયાન પણ હવાઈ સેવા શરૂ. જેસલમેર અને જયપુર વચ્ચે 3 મેથી ફ્લાઇટ શરૂ થશે. સપ્તાહમાં 2 દિવસ ફ્લાઇટ દોડશે તો પર્યટકો અને વેપારીઓની માંગ સંતોષાઈ. સુરતના પાંડેસરામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા જોવા મળ્યા અનોખા દ્રશ્યો. ગણેશનગર આવાસ પાસે લાઇનમાં ભંગાણથી પાણીના ફુવારા ઉડ્યા તો કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો નહાતા જોવા મળ્યા તો કેટલાક લોકો વાહનો ધોતા દેખાયા. વાપીના ગોલ્ડ કોઈન સર્કલ નજીક ગેસ લાઇનમાં ભંગાણ. ખોદકામ દરમિયાન પાઇપલાઇન તૂટતા ઉડ્યા ગેસના ઊંચા ફુવારા. જીએસપીસીની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી લીકેજ પર કાબુ મેળવ્યો.
અમદાવાદથી ઉદયપુર તરફના નેશનલ હાઈવે 48 પર બનાવાયેલા બ્રિજમાં મોટું ગાબડું પડતા જ હાઈવેની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા. હાઈવે રોડ ઓથોરિટી દ્વારા હાલ વાહન વ્યવહાર બ્રિજ નીચે થઈ ડાયવર્ટ કરવામાં આવ્યો.